આજથી થોડાક દિવસ પહેલા ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીને અલવિદા કહ્યું હતું ને હવે આમ આદમી પાર્ટી તરફથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજુ કરપડાના જે જૂના કેસો હતા તેમાં ક્યાંક ને ક્યાંક તેમને સજા થઈ શકે છે, તેના ડરના કારણે તેમને જેલ ના જવું પડે તે માટે તેમણે આ નિર્ણય લીધો। ત્યારે બીજી તરફ રાજુ કરપડાના એવા આક્ષેપો છે કે જ્યારે તેઓ જેલમાં હતા ત્યારે પાર્ટી તરફથી તેમને પૂર્ણ સાથ સહકાર આપવામાં નથી આવ્યો। ખેડૂતોને જેલમાં જવાનો વારો આવ્યો ત્યારે મદદ લીગલી રીતે પણ ના થઈ, જેના કારણે તેમનો મોહભંગ થયો, નારાજ થયા અને તેઓ આ ધડાકો કર્યો। ત્યારે આ ઘટનાને લઈને હવે રાજુ કરપડા સાથે એક જે ખેડૂત નેતા છે આમ આદમી પાર્ટીના વિપુલ ઠાકોર, તેમના દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે તેઓ રાજુ કરપડા સાથે કારમાં હતા આ દરમિયાન તેમનો જે કોલ રેકોર્ડિંગ છે તે રેકોર્ડ કરવામાં આવ્યો છે અને તે વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં રાજુ કરપડા ઉપર કેટલાક ગંભીર આક્ષેપો છે તે થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી સાથે જો તેઓ ભવિષ્યમાં જોડાવશે તેવી વાતને લઈને। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને આજે આખો ઘટનાક્રમ બન્યો છે, તે મામલે શું કહી રહ્યા છે પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ, શું આક્ષેપો તેમણે કર્યા છે આ કોલ રેકોર્ડિંગ થકી તે સાંભળો। આજની પ્રેસ વાર્તામાં દરેક મીડિયા મિત્રોનું આજે અમે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ। આજે આપણે સૌ જાણીએ છીએ અને અમારું એવું સ્પષ્ટપણે માનવું છે કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતોને કરદાના નામે લૂંટ્યા છે। આજે ખેડૂતોને લૂંટ્યા સિવાય ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી કંઈ કર્યું નથી। ત્યારે આવા સમયે આમ આદમી પાર્ટી જેવી એક પાર્ટી આવે છે અને જે ખેડૂતોનો અવાજ બને છે। ખેડૂતો જે કરદાના નામે લૂંટાતા હતા ત્યારે ખેડૂતો સામે અને ખેડૂતો માટે આજે લડવાનું કામ કોઈએ કર્યું હોય તો એ આમ આદમી પાર્ટી હતી। આમ આદમી પાર્ટી ખેડૂતો માટે લડી અને અંતે ભારતીય જનતા પાર્ટી એવો પરિપત્ર બહાર પાડવો પડ્યો કે આજે કરદો બંધ કરવામાં આવે। મતલબ કે સાબિત થતું હતું કે આજે ગુજરાતમાં ખેડૂતો કરદાના નામે લૂંટાઈ રહ્યા હતા અને આવા સમયે જ્યારે આમ આદમી પાર્ટીએ ખેડૂતોનું આંદોલન મજબૂત કર્યું, ખેડૂતો આમ આદમી પાર્ટી સાથે જોડાયા અને ખેડૂતોનું આંદોલન વધારે ઉગ્ર ના બને, ખેડૂતોનું આંદોલન વધારે મજબૂત ના બને, ખેડૂતો આમ આદમી પાર્ટી સાથે ના જોડાય, ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં ના બોલે, એટલા માટે આમ આદમી પાર્ટીના નેતાઓને અને ખેડૂતોને દબાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ એક ષડયંત્ર રચ્યું અને આ ષડયંત્રના ભાગરૂપે આમ આદમી પાર્ટીના નેતાઓને અને ખેડૂતોને જેલમાં પૂરવાનું કામ કોઈએ કર્યું હોય તે ભારતીય જનતા પાર્ટી છે। આજે અમે નથી ભૂલવાના કે કેવી રીતે ખેડૂતોને ઘરમાં ઘૂસીને એમના પરિવારજનોને મારવામાં આવ્યા। આજે મહિલાઓને અને વૃદ્ધોને પણ ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસે જે માર્યા છે એ ગુજરાતના ઇતિહાસમાં ક્યારે ખેડૂતો પણ નહીં ભૂલે, આમ આદમી પાર્ટી પણ નહીં ભૂલે અને ગુજરાતની જનતા પણ નહીં ભૂલે। પણ હવે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં મોકલવામાં આવ્યા, ગુજરાતની જનતા એવી ઉજાગર થઈ કે કેવી રીતે ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતો ઉપર પ્રહાર કર્યા, ખેડૂતોને માર્યા, ત્યારે ખેડૂતોને હવે કોઈ પણ રીતે ખેડૂતોનું આંદોલન દબાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ ફરીથી એક ષડયંત્ર રચ્યું અને આમ આદમી પાર્ટીને નીચું બતાવવા માટે, આમ આદમી પાર્ટીના નેતાઓને કોઈ પણ રીતે દબાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ ષડયંત્રના ભાગરૂપે રાજુભાઈ કરપડાને હાથો બનાવીને અને કેવી રીતે ખેડૂતોના વિરોધમાં કામ કર્યું, આમ આદમી પાર્ટીના નેતાઓને દબાવવાનું કામ કર્યું, આમ આદમી પાર્ટીના નેતાઓને કોઈ પણ રીતે હેમ કેમ પ્રકારે સામ દામ દંડ ભેદ કરીને આમ આદમી પાર્ટીને સમગ્ર ગુજરાતની જનતા વચ્ચે ખોટી રીતે ચીતરવાનું કામ કોઈએ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીના ઈશારે રાજુભાઈ કરપડા દ્વારા કરવામાં આવ્યું। આજે આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા વિપુલભાઈ ઠાકોર કે જે પોતે જેલમાં રહ્યા હતા, જે પોતે જેલમાં જઈને આવ્યા અને એમને આજે રાજુભાઈ કરપડાને જ્યારે મળ્યા અને મળ્યા બાદ એમની વચ્ચે જે પણ કન્વર્સેશન થયું જેની અંદર આજે સાફ પુરવાર થાય છે કે રાજુભાઈ કરપડાએ ભારતીય જનતા પાર્ટીના હાથો બનીને ગુજરાતની જનતાને ગુમરાહ કરવાનું, ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કર્યું છે। એના પુરાવા સાથે વિપુલભાઈ ઠાકોર આપ સૌની સમક્ષ, મીડિયા સમક્ષ પુરાવા રાખશે। વિપુલભાઈ। જૈન મિત્રો નમસ્કાર, હું પાટણ જિલ્લા પ્રમુખ કિસાન સેલ વિપુલ ઠાકોર। તો હું આપની સમક્ષ એ વસ્તુ રજૂ કરવા માટે આવ્યો છું કે જે રાજુ કરપડાને જોઈ અને હું આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો, જે રાજુ કરપડા સિંહની જેમ ડણક કરી અને આખા ગુજરાતમાં ખેડૂતો માટે બોલતા હતા, લડતા હતા, અમે જેને હીરો માનતા હતા, એ સિંહને આજે ભારતીય જનતા પાર્ટીએ ખોટા કેસોમાં અને એમના જે જૂના કેસો હતા એની ધમકી આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનું નક્કી કર્યું છે। બહાર જે રાજુભાઈ 2 દિવસથી સુફિયાની વાતો કરી રહ્યા છે કે મારે ભારતીય જનતા પાર્ટીમાં જવાની હાલ કોઈ ગણતરી નથી, પરંતુ એ પહેલાથી નક્કી થઈ ગયું છે। હર્ષભાઈ સંઘવી, અમિતભાઈ શાહ
આવું એમના મુખેથી મારી જોડે સ્પષ્ટ, હું પાછળ ગાડીમાં બેઠો છું, રાજુભાઈ આગળ બેઠા છે, સ્પષ્ટ એમના મોઢેથી બોલી રહ્યા છે કે એમના દ્વારા બાંયધરી ધરી દેવામાં આવી છે, ત્યાંથી હર્ષભાઈને કહેવામાં આવ્યું છે આપણી ટીમની સમગ્ર જવાબદારી લીધેલી છે, આપણે સૌએ ત્યાં જવાનું છે અને થોડા સમય પછી જવાનું છે. આવા સંપૂર્ણ રેકોર્ડિંગ આપ સમક્ષ રજૂ કરવાના છે. અને 2 દિવસથી જે આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટી ફલાણા લીડર, ફલાણા નેતા આમના ત્રાસથી જઉં છું, આવું છે તેવું છે, તો એ પણ રાજુભાઈ પોતે કબૂલ કરી રહ્યા છે કે મારે આ કેસ હતો, એ કેસના કારણે કાં તો 5 વર્ષ જેલમાં રહી તો પણ ભવિષ્ય પૂરું થતું હતું, તો બહાર રહેવાથી ભવિષ્ય પાછું ઉગી નીકળીશ, મતલબમાં મારું ભવિષ્ય ખતમ નહીં થાય. આવી બધી જે વાતો એ આપના સમક્ષ આજે રજૂ કરવાનો છું. પહેલું રેકોર્ડિંગ મિત્રો સાંભળજો કે જે હર્ષભાઈ સંઘવી અને અમિતભાઈની વાત થઈ છે તે. આપણે વિચાર્યું હોય ઈ હર્ષભાઈ અમિતભાઈ સ્પષ્ટ નામ નેટવર્ક જતું રહેશે. હલો હલો આજે ફોન હતો એ કોઈ પાર્ટીના કાર્યકર્તાનો આવેલો હતો અને એમની સાથે રાજુભાઈ વાત કરતા હતા. મારી ગાડીમાં રાજુભાઈ બેઠા હતા, અમે 3 જણા હતા. રાજુભાઈ આગળની સીટમાં હતા, ડ્રાઈવર મારો ગાડી ચલાવી રહ્યો હતો અને હું પાછળ બેસી રહ્યો હતો. ત્યારનું આ રેકોર્ડિંગ કરેલ છે. એના સિવાય બીજું જે હતું સિવાય તમારો મેસેજ મેં જોયો. આપણે મળે જે કઈ કરીએ તે બધી રાસ્તા વચ્ચેનો નથી, જે થશે ને તે સાફ જ્યાં રહ્યા છીએ સાથે ત્યાં સુધી રહીશું કે સાથે. બરાબર. વાંધો ને પણ કઈક નિર્ણય જે લેશો ક્યાંય હારે તો હતો ને કે રાજુભાઈ ની ભેગા ઉભા છે. રાખો કે રાજુભાઈ ને ભેગા છો તો કોઈ દિવસ ક્યાં લાંબો હાથ બીજે નહીં કરવો પડે ભાઈ. એવી ત્યાં સુધી ભેગા રહે. કોઈથી નહીં કરવો પડે ભાઈ. એથી હવાયું થશે, એથી હવાયું થશે. એમાં એવું થતું નથી ભાઈ. તો બધી ચર્ચાઓ નીચે થઈ શકે. આજે બધા વાયદા સાથે શાંતિ તો ઉત્સાહ સાથે કે વ્યક્તિ કર્યું છે બધા લોકો જવા પૂરું થઈ જતું અને એ બધું આપણા જૂના ઓલા એના કરતા અમે એમને તમારી ટીમને તમે કઈ રીતે રાખવી દેવાનું પ્રોજેક્ટ બધું દંગો એ કરવાનું છે. જો તમે નહીં માનો તો ભક્તિ બધું નુકસાન ભાજપ તમે એટલે કાતો તમે કાતો ખબર કે આપણને જયારે અંદર જવાનું વિચાર્યું હોય અંદર જાય તો પૂરું વાય થઈ જાય. એના કરતા બહાર બધું ઉભું કરી લઈશું, બહાર રહીશું, એટલે આચવી લઈશું, બહાર રહીશું તો વાના માતા થશે. સમય લેવો ઓકે જે છે તે ભાઈ સાથે રહેજો અને વ્યવસ્થિત હતા એથી ખવાયા કરશું. બિલકુલ ભાઈ રેડી રેડી હતા એથી ખવાયા કરશું ભાઈ. આપણે 4-5 દિવસમાં રૂબરૂ જ મળીએ છીએ. બરાબર છે. 1% ચિંતા ન કરતા બધા કાર્યકર્તા ને કહેજો કે જે હતું એથી ખવાયું થશે. બરાબર છે.
વ્યવસ્થિત રીતે બધું ગોઠવા છે. ખેડૂતોને કામ થતા ને એથી 1.5 ગણી વધારે સ્પીડ થી કામ થશે ભાઈ. બરાબર. ભલે ભાઈ. હા ભાઈ. જવાબ. તો આ ઘટના જે દિવસે રાજુભાઈએ આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપ્યું એ જ દિવસે સવારે 10 વાગે જ્યારે મને ખબર પડી કે રાજીનામું આપ્યું છે ત્યારે રાજુભાઈને પર્સનલ મેં ફોન કર્યો તો થોડી વાર રહીને ફોન કરું આવું કહેવામાં આવ્યું. પછી જે મેં જોઈન કરેલા મારા કાર્યકર્તાઓ એમના ફોન મારામાં ચાલુ થઈ ગયા કે વિપુલભાઈ તમે અમને જોડ્યા છે, આજે રાજુ કરપડા પાર્ટી છોડે છે, આપણે પણ છોડીએ, પરંતુ સાચું શું છે ખોટું શું છે એ જાણ્યા વગર સાચા રાજુભાઈ છે કે આમ આદમી પાર્ટી સાચી છે? તો આ રેકોર્ડિંગને લઈ અને સાચી આમ આદમી પાર્ટી છે ને રાજુભાઈ કરપડા પોતાના સ્વાર્થ માટે પોતાના કેસથી ડરી ગયા, બોખલાઈ ગયા, એના કારણે પાર્ટી છોડી રહ્યા છે. સ્પષ્ટ કહી રહ્યા છે કાં તો 5 વર્ષ જેલમાં જવું તો પણ ભવિષ્ય પૂર્ણ થાય છે અને બહાર રહું તો એનો કોઈ ફાયદો નથી. એના કરતા ભાજપ કે એમ ભાજપના ઈશારે નાચું, ભાજપના ઈશારે રહું, આવું એમને કર્યું. એના કારણે અમારે આ રેકોર્ડિંગ કરવું પડ્યું અને આપની સમક્ષ સાચું કોણ છે ને ખોટું કોણ છે એ સમગ્ર ગુજરાતના ખેડૂતો સમક્ષ મૂકવું પડ્યું અને આમ આદમી પાર્ટીના નીડર કાર્યકર્તાઓની સમક્ષ આજે આ પુરાવા મૂકવા પડ્યા છે. જય હિન્દ. બોલો ભાઈ. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા અને મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરણ બારોટની સાથે વિપુલ ઠાકોર નામના જે આમ આદમી પાર્ટીના નેતા હતા તેમના દ્વારા જે કોલ રેકોર્ડિંગ વાયરલ કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે તેઓ એ ગાડીમાં એ સાક્ષી રહ્યા હતા કે રાજુ કરપડા એ વાત છે તે બીજા વ્યક્તિને કરી રહ્યા હતા. ત્યારે આને લઈને આક્ષેપ પ્રત્યે આક્ષેપનો દોર જોવા મળી રહ્યો છે. હવે આ મામલે રાજુ કરપડા શું ખુલાસો કરે છે તે જોઈ રહ્યું. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા